જ્યારે જ્યારે પણ આપણે યાત્રામાં જવાનું હોય તો યાત્રા સરળ કરવી છે કે અઘરી બનાવી છે? જરા બોલો તો મને ખબર પડે. બહુ સરસ, સરળ. હવે સરળ યાત્રા કરવી હોય તો યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા. બધા ભાઈઓના ચહેરા વધારે ખીલવા લાગ્યા. જે વસ્તુ અમે વર્ષોથી કહી શક્યા નતા એ આપે કહી દીધી. યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા સરળ. અને સામાન એટલે કયો? જોડે રહેલો પણ અને અહીંયા રહેલો પણ. ઘણીવાર બોજો જેટલો જોડે હોય છે એના કરતા પણ વધારે મનમાં ભરીને આપણે જતા હોઈએ છીએ. મનની ગ્રંથિઓ, મનના બોજાઓ, અને જેટલા બોજા મનમાં રાખશો ને એટલી યાત્રા અઘરી લાગશે. મને એમ ના કહ્યું, મને આ કેમ ના કહ્યું, મને પેલું ના કહ્યું, આ બધા પણ સામાન છે જે આપણે લાદેલા છે, અને આ સામાન વધારે આપણને અટકાવે. માટે યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા. ભાવથી બોલો તો ખરા, સરળ. બીજો યાત્રાનો નિયમ શું? બીજો યાત્રાનો નિયમ એટલો જ છે. બીજું શું? કે જુઓ, યાત્રાની અંદર યાત્રા પ્રારંભ થાય એટલે વહેલા ઉઠીને યાત્રામાં નીકળવું પડે કે નહીં? પછી એ યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, એ જીવનની પણ યાત્રા છે અને વ્રજની પણ યાત્રા છે. અને જે યાત્રામાં આપણે જતા હોઈએ એ યાત્રાનું બીજું સૂત્ર એ છે, જેને દૂર જવાનું હોય એને વહેલા જાગી જવું. હા, યાત્રામાં ખુલ્લા પગે જવાનું હોય અને જ્યાં ઉઠવામાં મોડું થયું કે વહેલા નહીં જાગીએ તો ચાલશે, અને તડકો થાય તો પછી ચાલતા પગ બળે કે નહીં? હા કે ના તો પાડો. એટલે યાત્રાનો બીજો નિયમ એ, ચાહે યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, જેને દૂર જવું છે એના જીવનમાં વહેલા જાગવું. ખાલી આંખો ખુલી એ જાગવું ન કહેવાય. મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ સમજાય ને એને પણ જાગ્યું કહેવાય. ઘણા ખુલ્લી આંખે પણ સૂતા હોય. જીવનમાં શું કરવાનું છે એ સમજાય ત્યારે જાગ્યા કહેવાય. તો બે નિયમ આપણે જોયા. એક તો યાત્રા સરળ કરવી છે તો યાત્રા સહેલી ક્યારે બને? જ્યારે સામાન ઓછો હોય. બીજું, યાત્રા સરળ ક્યારે બને? જ્યારે વહેલા જાગીએ અને જીવન પથ પર વહેલા ચાલવા લાગીએ. અને યાત્રાનો ત્રીજો નિયમ એ, જે રસ્તે જવાનું ન હોય એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં ટાઈમ બગાડવો. પછી યાત્રા વ્રજની હોય કે જીવનની યાત્રા હોય. ઘણા બધા એવી બધી વસ્તુઓની ઇન્ક્વાયરી કરતા હોય ને, બોલે તમારે શું લેવા દેવા? બોલે ના જાણીએ તો ક્યારે કામ આવે. અને જીવનનો અધિકતર ટાઈમ આપણે એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં બગાડતા હોઈએ છે કે જે રસ્તે જવાનું હોતું નથી. તો જીવનમાં ત્રીજું સૂત્ર યાદ રાખવાનો કે જ્યાં જવું નથી, જે આપણી મંઝિલ નથી, જ્યાં જવા માટે આપણે બન્યા નથી, ત્યાંની ઇન્ક્વાયરી કરવામાં જીવનનો સમય બગાડવો નહીં. અને જુઓ, આ વ્રજ યાત્રા છે. અને વ્રજ કોને કહેવાય? મેં પહેલા જ કહ્યું ને, જે વસ્તુ બહુ સરળ મળી જાય ને પછી આપણે એને ગ્રાન્ટેડ લેવા લાગીએ. તમે કેરલા જાઓ ને, ત્યાં એક મંદિર છે શબરીમલ્લા, અને કહેવાય કે ત્યાં જેને જવું હોય ને એને 40 દિવસ સુધી કાળા કપડાં પહેરીને રહેવું પડે, 40 દિવસ સુધી જમીનમાં સૂવાનું, 40 દિવસ સુધી ફલાહાર કરવાનો, 40 દિવસ સુધી સત્સંગ કરવાનો, 40 દિવસ સુધી અખંડ ભગવત નામ લેવાનું. અને આ નિયમ પાળે ત્યારે સીડી ચડીને ઉપર દર્શન કરવા જઈ શકે. પણ આપણે તો ટિકિટ કપાવીને સીધા ત્યાં, ટિકિટ કપાવીને પહોંચ્યા, અને ટિકિટ કપાવીને સીધા પહોંચી જઈએ તો બહુ સરળતાથી મળી જાય ને એને આપણે ગ્રાન્ટેડ લેવા લાગીએ. તો વ્રજ શું છે? આપણા આચાર્યોની વ્યાખ્યા કરી અને કહ્યું, વ્રજ કોને કહેવાય? તો કહે કે જ્યાં કૃપા અને માધુર્ય પ્રગટ સ્વરૂપે બિરાજે એને કહેવાય વ્રજ. જ્યાં કૃપા પણ છે અને માધુર્ય પણ છે. અને આપણા આચાર્યો કહે, આ દુનિયામાં પહેલા સામર્થ આવે, યત્ન કરીએ પછી કૃપા થાય. પણ વ્રજ એવું છે કે જ્યાં કૃપા થાય અને ભગવાન આપણને સામર્થવાન બનાવે, કૃપા કરીને સમર્થવાન બનાવે. જુઓ
કેટલા બધા લોકો અહીંયા આવ્યા છે કે જ્યારે વજમાં ગયા, ગિરાજીની પરિક્રમા કરવી હતી અને અહીંયા ચાલી પણ શકતા નથી ઠીકથી. જ્યારે પરિક્રમા કરતા હતા વિચાર આવ્યો કે જોડે રિક્ષા રાખીશું, જ્યારે થાકીએ ત્યારે બેસી જઈશું. પણ એમ કરતા કરતા આખી પરિક્રમા થઈ જાય છે. એવા અનુભવો પણ તમે કર્યા છે કે નહીં? કે જ્યાં કૃપા પહેલા અને સામર્થ પછી. સામર્થ પહેલા લઈને ગયા હોય ને ક્યાં અટકી જાય, પણ કૃપા લઈને જે ગયા છે તો ગિરિરાજ બાવા શ્રી અમનાજી એને સામર્થ આપીને જે અસંભવ છે ને એ પણ સિદ્ધ એને કરાવી દે છે. અને આગળ એટલા માટે પણ કહ્યું કે વ્રજ શું છે? બોલે આપણા લાલાની એટલે કે નંદલાલની ક્રીડા ભૂમિ. અને ક્રીડા ભૂમિ એટલે જેમ રંગમંચની અંદર એક કલાકાર, એક નટ સારા પાત્ર નિભાવે, એમ આ ભૂમિ એ છે જ્યારે ક્યારેક પ્રભુ ત્યાં રાસ પણ ખેલે, ક્યારેક પ્રભુ માખણ પણ ચોરે, ક્યારેક પ્રભુ ગાયો પણ ચરાવે, અને જ્યાં પ્રભુ અલગ અલગ લીલા દ્વારા પોતાના જીવોના મનવ્રત પૂરા કરે છે એને કહેવાય વ્રજ. વ્રજ કોને કહેવાય? કે જ્યાં પ્રેમની પ્રધાનતા છે. અને પ્રેમની પ્રધાનતા એટલે શું? જો બીજે બધે જ્યારે દ્વારિકા પ્રભુ પધાર્યા તો કિરીટ મુકુટ ધરે, પણ વ્રજમાં પ્રભુ મોર પંખ ધરે. શું ધરે છે? જરા ભાવથી બોલો તો ખરા. અને મોર પંખ એટલે શું? પંખને સંસ્કૃતમાં કહેવાય પક્ષ. અને મોર પક્ષ ધરે એટલે વ્રજમાં આપણા પ્રભુ ભક્તોના પક્ષપાતી બની જાય છે, ભક્તોનો પક્ષપાત કરવા વાળા થઈ જાય છે. માટે વ્રજની મહત્તા આપણે ત્યાં કહેવાય. વ્રજ એટલે શું? જ્યાં રસાત્મક પ્રભુની રસાત્મક અનુભૂતિ થાય એને કહેવાય વ્રજ. વ્રજ એટલે શું? બોલે આપણા બધાનું સાસરું એને કહેવાય વ્રજ. શું કહેવાય? બોલો તો ખરા. આપણે ગાતા હોય ને ગોકુળ સાસરીએ જાવું રે. આપણા બધાના સ્વામી કોણ છે? બોલે પ્રભુ. અને આપણે અહીંયા છીએ તો માનવાનું પિયરમાં છીએ. પણ હવે 7 દિવસની જે યાત્રા થશે ને આપણા સાચા સાસરે, સાચા ધણી પાસે આપણે એમાં જઈને પહોંચીશું. કહેવાય ને વ્રજ એટલે શું? કે જ્યાં ભગવાનથી આપણી દૂરી મટે એને કહેવાય વ્રજ. અહીંયા આપણે પૂછવું પડે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે? પણ જ્યારે વ્રજમાં જઈએ તો ભગવાન પલે પલે આપણને અનુભૂતિ કરાવે. જુઓ અહીંયા પણ છું, હું અહીંયા પણ છું, હું તારી સાથે પણ છું. ક્યારેક કોઈ ગોવાળીઓ આવી તમે ચાલતા હોય ને તમારો હાથ પકડીને ચાલવા લાગે, જાણે પ્રભુ કહેતા હું તારી સાથે છું. ક્યારેક તમે ચાલતા હો ને પાસે આવીને કોઈ ગાય ચાલવા લાગે અને જાણે પ્રભુ કહેતા હોય કે હું તારી સાથે છું. તો જ્યાં ક્ષણે ક્ષણે અને પલે પલે પ્રભુ જોડે હોવાની અનુભૂતિ કરાવે એને કહેવાય છે વ્રજ. અને એટલા માટે તો વ્રજ સમ આ જગતમાં બીજું કાંઈ હોઈ ન શકે. જ્યાં જઈને સંસારના દુઃખોને વ્યક્તિ ભૂલી જાય એને કહેવાય વ્રજ. અને જો આ વ્રજ શું છે? આપણી ઈચ્છા કરવાથી આ વ્રજ ન મળે. જ્યારે પ્રભુ કૃપા કરીને બોલાવે ને ત્યારે આ વ્રજની અનુભૂતિ થાય.